આણંદ શહેરના કેટલાક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। તાસ્કંદ કુમાર શાળા આસપાસનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર। બાલુપુરા ભાતીજી મંદિર પાસેનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો। 2 દર્દીઓનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો। આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારમાંથી લીધા પાણીના નમૂના। આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં કોલેરાનો કહેર। આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્યામજીભાઈ આ વિશે વધુ વાત કરવા આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। શ્યામજીભાઈ, કયા કયા વિસ્તારમાં કોલેરાની અસર, કેટલા પરિવારોમાં, કેટલા લોકોમાં, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે? નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા તાસ્કંદ વિસ્તાર છે જે કુમાર શાળાની બાજુમાં છે। ત્યાં એક 7 વર્ષની બાળાને કોલેરા પોઝિટિવ કેસ આવેલ છે। જેની હિસ્ટ્રી લેતા આ ફેમિલી છે એ દાહોદનો હતો અને એ પેટલાદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર મજૂરી કામ કરવા જતો હતો અને ત્યાં રહેતો હતો અને એનો કેસ પોઝિટિવ આવેલ છે। જ્યારે બીજો કેસ છે એ બાલુપુરા ભાતીજી મંદિર પાસેના વિસ્તારમાં આવેલો છે અને એ પેશન્ટની હિસ્ટ્રી લેતા એ બેન છે એ 60-70 વર્ષની ઉંમરના છે અને એમને આગલા દિવસે મંચુરિયન ખાધું હતું એમને આંતરડાનું ઓપરેશન કરાવેલું છે, પરંતુ કેસ પોઝિટિવ આવેલ છે। એ બંને કેસ પોઝિટિવ આવતા નગરપાલિકાએ જે પાણીપુરી લારીઓ છે, રસના કોલ્લા છે, પછી જે વાસી ખોરાક છે એ બધાનો નાશ કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે। સાથે સાથે નગરપાલિકાએ સુપર ક્લોરિનેશનની કામગીરી પણ કરાવેલ છે અને જ્યાં જ્યાં લીકેજ હોય એ લીકેજ શોધવાની કામગીરી પણ ચાલુ છે, પણ હજુ સુધી કોઈ પણ લીકેજ અમને મળેલ નથી। પરંતુ આ પ્રાથમિક દ્રષ્ટિએ આ જે વાસી ખાવાના લીધે કદાચ થયેલું હોવાનું જણાવેલ છે। હજી એ વિસ્તારમાં બીજા કોઈ કેસ મળી આવેલ નથી। જી શ્યામજીભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।